જામનગરમાં સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા બહેનો આત્મનિર્ભર બને તે માટે ખાટલી વર્કના ક્લાસીસની સાંસદ પૂનમબેન માડમે મુલાકાત લઈ બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ ભાગ લેનાર બહેનોને સર્ટિફિકેટ વિતરણ કર્યા તેમજ ટ્રેનિંગ આપનાર બહેનો શિલ્ડ એનાયત કર્યા. આ તકે બહેન શ્રી પૂનમબેન માડમ તેમજ વોર્ડ નંબર 2ના કોર્પોરેટર શ્રીઓ જયેન્દ્રસિંહ ઝાલા તથા ડિમ્પલબેન રાવલ તેમજ જામનગર જિલ્લા પ્રમુખ તેમજ સૌરાષ્ટ્ર ઇન્ચાર્જ શ્રી પ્રદીપસિંહ વાળા, જામનગર શહેર પ્રમુખ શ્રી દિલીપસિંહ જાડેજા, જામનગર શહેર મહિલા પ્રમુખ બેન શ્રી મીનાબા સોઢા, જિલ્લા મહામંત્રી શ્રી સુરુભા ઝાલા, જયપાલસિંહ જાડેજા, મહિલા મહામંત્રી અસ્મિતાબા પરમાર, શહેર મહામંત્રી મહિપતસિંહ ચુડાસમા, જિલ્લા ઉપપ્રમુખ શ્રી હેમંતસિંહ ગોહિલ, મહિલા ઉપપ્રમુખ નીલમબા ઝાલા, જામનગર શહેર સચિવ શ્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા, મહિલા સચિવ શ્રીઓ પ્રીતિબા જાડેજા તથા પૂર્ણાબા જાડેજા, તાલુકા સચિવ શ્રી સિદ્ધરાજસિંહ વાળા તેમજ મીડિયા ઇન્ચાર્જ શ્રી કિંજલબેન વૈષ્ણવ તેમજ સભ્યશ્રીઓ મહિપાલસિંહ જાડેજા તેમજ સોનલબા સોઢા તેમજ બહોળી સંખ્યામાં ભાગ લેનાર 325થી વધુ બહેનો તેમજ યુએનએચઆરસીના કાર્યકરો હાજર રહેલ અને આ કાર્યક્રમની સફળતા બદલ રાષ્ટ્રીય ચેરમેન શ્રી નિલેશભાઈ જોશી તેમજ રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ શ્રી એસાબેન શાહે જામનગર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા. બ્યુરો રિપોર્ટ રસિક વેગડા.